નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરામાં ગરબાના નામે અશ્લીલ ચેનચાળાની ભરમાર જોવા મળી રહી છે। યુનાઇટેડ વેના 2 દિવસમાં 2 વિડીયો સામે આવ્યા છે। હવે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। યુગલો જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। રીલ્સના ચક્કરમાં યુવાનો ભાન ભૂલી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શક્તિ આરાધનાના આ પર્વની અંદર કયા પ્રકારની અશ્લીલતા કરવામાં આવી રહી છે, હદ વટાવવામાં આવી રહી છે તે દેખાઈ રહ્યું છે। યુનાઇટેડ વેના ગરબામાંથી જે 2 વિડીયો સામે આવ્યા, 2 તસવીરો જે સામે આવી રહી છે, આ સાથે જ લક્ષ્મી વિલાસના જે ગરબા છે તેમાં પણ અશ્લીલ ચેનચાળા કરતા યુગલ જોવા મળી રહ્યા છે। ગરબાની અંદર આ પ્રકારની અશ્લીલ હરકતો સામે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। રીલ્સના ચક્કરમાં, ફેમસ થવાના ચક્કરમાં યુવાનો ભાન ભૂલી રહ્યા છે। શક્તિની આરાધનાનો આ પર્વ છે, માતાજીની પૂજા અર્ચનાનો આ પર્વ છે અને આ પર્વને કલંકિત કરવામાં આવી રહ્યો છે। આ મામલે કુણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યા છે, ગરબાની અંદર અશ્લીલ હરકતો રોકાવાનું નામ નથી લઈ રહી। યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડનો એક વિડીયો વાયરલ થયો છે અને સંસ્કારી નગરી અને તેના પણ જે ગરબા વિશ્વ વિખ્યાત હોય તેમાં આ રીતે કિસ કરતો, ચુંબન કરતો જે વિડીયો વાયરલ થયો છે, ત્યારે યુવતીઓ સાથે જ વાત કરીશું કે આ વિડીયો વાયરલ થયો બાદ તેમની લાગણી શું છે। આજે વિડીયો વાયરલ થયો છે, તમે નિહાળ્યો હશે, શું લાગણી છે? કારણ કે ગરબા મેદાન પર તો માતાની ભક્તિની વાત હોય ને ત્યાં આ પ્રકારે સંસ્કારી નગરીમાં આવા દ્રશ્યો જોવા મળે। ગરબા એ આપણું લોકનૃત્ય છે અને આપણી સંસ્કૃતિ છે, તો એના માટે આપણે એક માન સન્માન અને એ સાથે આપણે ગરબા રમવા જોઈએ। માતાજીની ભક્તિ અને માતાજીની શ્રદ્ધાથી આપણે એ સાથે આ નૃત્યનું ઉત્સવ મનાવવો જોઈએ અને આપણી શ્રદ્ધા અને એ વસ્તુ પ્રતીત થવી જોઈએ, ના કે આવા બીભત્સ હરકતો દ્વારા અને આવી કોઈક વસ્તુઓ થાય જે આપણા માટે, આપણી સંસ્કૃતિ માટે આપણને શોભા નથી આપતું। તો એના માટે આપણે ટ્રાય કરવો જોઈએ કે આપણે આપણી સંસ્કૃતિનું માન સન્માન જાળવી રાખીએ। શું કે નવરાત્રિ પારંપરિક નૃત્ય છે, તો આપણે પરંપરાને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ અને એવી રીતે આપણે યુથ છે તો આપણે એવું કશું ના કરવું જોઈએ જેના લીધે લોકોને નેગેટિવ સંદેશ મળે કે એવું કંઈ નહીં કરવું જોઈએ। માતાજીની ભક્તિ કરવા જોઈએ છે તો એ પ્રમાણે જ ગરબા રમવા જોઈએ। શું કે આપણે ભક્તિ કરવા જઈએ છીએ તો આપણે આપણી પરંપરા, આપણા ભક્તિના, આપણા સંસ્કારોની સન્માન રાખવો જોઈએ અને એવી કોઈ હરકત ના કરવી જોઈએ જેનાથી એ કલ્ચર પર આપણે લાંછન ના લાગે। યુવતી એવું કહી રહી છે કે ગરબા એ માતાજીની શક્તિનું છે અને ભક્તિનું પર્વ છે અને ત્યાં આ પ્રકારની હરકત ચલાવી ન લેવાય। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ત્યારે આરાધનાના આ પર્વની અંદર અશ્લીલતાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિનું જાણે અપમાન થઈ રહ્યું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ ગરબા ગ્રાઉન્ડ કે જ્યાં નવરાત્રિમાં લોકો ગરબા રમતા હોય છે, ગરબા રમતા માતાજીની આરાધના કરતા હોય છે, માને યાદ કરતા હોય છે અને એવા ગરબા ગ્રાઉન્ડની અંદર જ્યારે આ પ્રકારની હરકતો સામે આવે છે, આવી કરતૂતો સામે આવે છે, ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે। આરાધનાનું આ પર્વ છે અને અશ્લીલતાના દ્રશ્યો સામે આવે છે। વિડીયો કેટલાય સામે આવ્યા છે અને એ પણ સંસ્કારી નગરી વડોદરાથી આ વિડીયો સામે આવ્યા છે। 3 વિડીયો સામે આવ્યા આ 2 જ દિવસની અંદર। યુનાઇટેડ વેના ગરબા, લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા અને આ ગરબાની અંદરથી આવી અશ્લીલ હરકતો સામે આવી રહી છે। જાહેરમાં દુનિયાની સામે આ પ્રકારની અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે। ત્યારે સાંસદ હેમાંગ જોશી અમારી સાથે જોડાયેલા છે। હેમાંગભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। હેમાંગભાઈ, સંસ્કારી નગરીમાં આવી અસંસ્કારી હરકતો સામે આવી રહી છે। જી નમસ્કાર। આવી 1-2 વિડીયો બહાર આવ્યા છે મીડિયાના માધ્યમથી, અમને પણ આ બાબતની જાણ થઈ છે, પરંતુ આ એક દુઃખદ બાબત છે અને આવી થવી ના જોઈએ। અને મારા તરફથી પણ હું તમામ ખેલૈયાઓને અપીલ કરું છું કે વડોદરાના ગરબા
વડોદરાની પરંપરા અને સંસ્કૃતિ એ વિશ્વવિખ્યાત છે અને આ પ્રકારના કોઈ પણ હરકતો ના થાય એ માટે જે તે ગરબા આયોજકોએ અને એમના સલામતીના જે રક્ષકો હોય એમણે પણ આ બાબતની તકેદારી લેવી જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ હેમાંગભાઈ, અહીંયા જરૂર લાગી રહી છે આયોજકો માટે જે ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે એમાં એક આ પ્રકારનો નિયમ પણ ઉમેરવામાં આવવો જોઈએ કે આ પ્રકારની અશ્લીલ હરકત બિલકુલ ચલાવી ન લેવાય, જે અયોગ્ય છે તે કરવામાં ન આવે. જુઓ, નવરાત્રી છે એ માં શક્તિની આરાધનાનું પર્વ છે. ગરબા છે એ એક એવું નૃત્યનું એક પ્રકાર છે કે જેનાથી આપણે માં શક્તિને પૂજા કરી શકીએ, અર્ચના કરી શકીએ. ત્યારે આ ગરબાને અપવિત્ર ના બનાવી અને એને કોઈ મનોરંજનનું માધ્યમ અથવા એવું કોઈ માધ્યમ ના બનાવીએ કે જેમાંથી ધાર્મિકતા જતી રહે. એટલે મારું માનવું છે કે આયોજકોએ પણ આ બાબતની તકેદારી રાખી અને આવું કોઈ પણ ઘટનાઓ થતી હોય તો એને ખૂબ જ આગોતરી રીતે એને અટકાવવી જોઈએ અને આ બાબતે થોડા અમુક પ્રયાસ એવા કરવા જોઈએ કે કોઈ પ્રકારે આવી રીલ્સ કે આવું કોઈ આવું. બિલકુલ, પણ અહીં હેમાંગભાઈ સવાલ એક અહીંયા એ થઈ રહ્યો છે, ગઈકાલે જે વિડીયો સામે આવ્યો હતો તેની અંદર માત્ર માફીનામું મંગાવીને જવા દેવામાં આવ્યા છે જેમણે આ હરકત કરી હતી. આયોજકો સામે પણ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, તેને લઈને શું કહેવું? હું માનું છું કે આમાં આયોજકોએ ચોક્કસપણે તકેદારી રાખવાની જરૂર છે, પરંતુ કોઈ પણ આયોજક એ માતાજીની જેમ કે જે પ્રકારે યુનાઇટેડ વેની વાત હોય કે લક્ષ્મીવિલાસ પેલેસની વાત હોય તો હું નથી ઉદ્દેશ્ય હોય કે આવા પ્રકારની હરકતો એમના ગ્રાઉન્ડમાં થતી હોય છે, કારણ કે ત્યાં માતાજીની સ્થાપના પણ ખૂબ સુંદર રીતે થતી હોય છે અને રાષ્ટ્રગાનથી લઈને ઘણા બધા દેશભક્તિ અને ધર્મભક્તિ ફરી હેમાંગભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરીશું ત્યારે યુનાઇટેડ વે હોય કે પછી લક્ષ્મી વિલાસ પેલેસ હોય, જે ગરબામાંથી વિડીયો સામે આવી રહ્યા છે, ગરબા ગ્રાઉન્ડમાં જે અશ્લીલ હરકતોના વિડીયો સામે આવી રહ્યા છે, આ પ્રશ્નો ઊભા કરે છે. કારણ કે ગરબાની અંદર જ્યારે માતાજીની આરાધનાની વાત થતી હોય, ધર્મની વાત થતી હોય, પરંપરાઓની વાત થતી હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો સદંતર અયોગ્ય છે. હેમાંગભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હેમાંગભાઈ, આપ કહી રહ્યા હતા કંઈક? હું એ બાબતે મારું એવું કહેવું છે કે આયોજકો દ્વારા પણ ઘણા ત્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હોય છે, ત્યાં રાષ્ટ્રગાન પણ ગવાતું હોય છે, એટલે આયોજકોનો કોઈ એવો ઇન્ટેન્શન હોતો નથી પહેલામાં થતી હોય, પરંતુ આ ઘટનાથી આયોજકોએ ચોક્કસપણે શીખ લેવાની જરૂર છે. જી, પરંતુ જે પ્રમાણે આવી હરકતો આવી રહી છે સામે, આ પ્રકારની હરકતો કરનારાઓ સામે તો પગલાં જરૂરથી લેવાવા જોઈએ. જી ચોક્કસ, એ બાબતે કાયદાકીય કાર્યવાહી થોડી વધુ સુદૃઢપણે થાય એ બાબતે અમારા દ્વારા પણ સૂચન કરવામાં આવશે. જી ધન્યવાદ હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા. સંસ્કૃતિ અને ઉત્સવની ગરિમા અત્યારે નેવે મુકાઈ ગઈ છે અને ગરબા ગ્રાઉન્ડની અંદરથી જે વિડીયો સામે આવી રહ્યા છે, પોપ્યુલર થવાના ચક્કરની અંદર જે યુવાઓ આવા વિડીયો બનાવી રહ્યા છે, સવાલ એ ઉઠી રહ્યો છે કે સંસ્કૃતિને શું થઈ રહ્યું છે, સમાજ કઈ તરફ જઈ રહ્યો છે. યુનાઇટેડ વેના ગરબા હોય, લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા હોય, આવા ગરબાઓની અંદરથી, ગરબા ગ્રાઉન્ડની અંદરથી, નવરાત્રીના જે ઉત્સવની અંદરથી આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે આ પર્વને જાણે કલંકિત કરતા હોય, લાંછન લગાડતા હોય તેવા પ્રકારની આ હરકત કહી શકાય. અને આ જે વિડીયો આવી રહ્યા છે સામે, લોકોમાં ભારોભાર રોષ છે. યુવાઓ પણ આ વિડીયોઝને વખોડી રહ્યા છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડની અંદર આવી અશ્લીલ હરકતો બિલકુલ પણ ન ચલાવી લેવાય તેવું લોકોનું પણ મંતવ્ય છે. ત્યારે યુનાઇટેડ વેના ગરબામાંથી, લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાંથી આ જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને સદંતર રોષ સૌની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે. બે વિડીયો સામે આવ્યા છે યુનાઇટેડ વેના ગરબામાંથી અને લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાંથી પણ.
એક વિડીયો સામે આવ્યો છે. અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે. યુગલો દ્વારા જે અશ્લીલ હરકતો કરવામાં આવી રહી છે, જ્યાં ઘણા બધા લોકો હાજર હોય, કદાચ બાળકો પણ હાજર હોય, કયા પ્રકારની અસર તેમના માનસ ઉપર પડે એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. આટલા બધા લોકોની સામે આ પ્રકારનું પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે તે પણ સવાલ છે. આવી અશ્લીલતા માતાજીની આરાધનાના આ પર્વની અંદર કેટલી યોગ્ય તે પણ સૌથી મોટો સવાલ.